વડોદરાના દિનેશ મિલ ગરનાળામાં ફરી એકવાર ગટરના પાણી રોડ ઉપર ફરી વળતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। સોમવારની વહેલી સવારે ઓફિસ અને કામધંધે જતા લોકો માટે મુશ્કેલી ઊભી થઈ હતી। વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વડોદરાના દિનેશ મિલ ગરનાળામાં ગટરનું પાણી રોડ પર આવી જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો। સોમવારની વહેલી સવારે મોટી સંખ્યામાં લોકો કામ ધંધે જવા નીકળ્યા હતા ત્યારે રોડ પર ભરાયેલા ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી। ખાસ કરીને મહિલાઓ અને પગપાળા જતા લોકોને ગટરના પાણીમાંથી ચાલીને જવું પડ્યું હતું। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સમસ્યા નવી નથી। અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં દિવસ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। દર વર્ષે ચોમાસા દરમિયાન દિનેશ મિલ ગરનાળામાં ગટરનું પાણી ભરાઈ જતા અવરજવર મુશ્કેલ બની જાય છે। પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે કેટલાક વાહન ચાલકોએ પાણી ભરાયેલું જોઈને પોતાનું વાહન પાછું વાળી દીધું હતું। ગરનાળાનો રોજિંદો ઉપયોગ કરતા સ્થાનિક રહીશો અને આસપાસના વિસ્તારના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે સંબંધિત તંત્ર આ લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાનો કાયમી ઉકેલ લાવે છે કે નહીં।